નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારું આ YouTube ચેનલમાં સ્વાગત કરું છું. જો તમે ધોરણ 10 માં ભણતા હો તો આ વિડિયો તમારી માટે ખૂબ જ મહત્વનો છે. અહીં હું તમારી માટે લઈને આવી છું મેથ્સનું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 14મા ચેપ્ટરની સંભાવના ચેપ્ટર તમારી માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. એનું વેટેજ ખૂબ જ વધારે છે. તો આજે આપણે સંભાવનાની વાર્તા કરીશું. તો સંભાવનાનો બેઝિક પોઈન્ટ છે ને હું તમને એ પહેલા સમજાવવા માંગુ છું. તો બેઝિક પોઈન્ટમાં પહેલા તો સંભાવના શું છે? તો સંભાવના એ ખૂબ જ જેમ કે આપણે જોવા જઈએ કે આપણે કોઈ બી વસ્તુના કેટલા ચાન્સીસ છે આપણે એ ગણીશું, બરાબર? તો આને ગણિતની ભાષામાં સંભાવના કહે છે. જેમ કે આજે તમે મેચ જોઈ રહ્યા છો, બરાબર છે? એની અંદર બે ટીમ મેચ રમે છે, તો તમે એના ચાન્સીસ જોશો કે કઈ મેચ માં કઈ ટીમને જીતવાના ચાન્સીસ વધારે છે, બરાબર? આ જે ચાન્સીસ છે એને સંભાવના કહે છે. તો સંભાવના એટલે ચાન્સીસ, જે બધું ચાન્સીસ પર આધારિત હોય છે એને સંભાવના કહે છે. તો સંભાવનામાં આપણે કહીએ તો આપણી ભાષા ગણિતની ભાષામાં એવું કહેવામાં આવે છે કે કોઈ ઘટના બને છે, કોઈ ઘટના બને છે એની અંદર એ ઘટના બનવાના જેટલા ચાન્સીસ છે, જેટલા પરિણામો છે એને ઘટના કહે છે, એને એક સંભાવના કહે છે, બરાબર છે? તો આપણે એ જ વસ્તુ લખીને શીખીશું કે તેને લખવું કઈ રીતે. તો હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવીશ. તો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. ચલો, તો પહેલા તો આપણે જોઈશું કે એક થેલો લઉં છું, બરાબર? એક થેલામાં મેં કમસે કમ 3 પ્રકારના દડાઓ છે મારી જોડે. તો આપણે અહીંયા જોઈએ એક થેલામાં લાલ 5 દડા છે, ઓકે? સફેદ 1 છે અને કાળો 2 દડા છે. તો આપણા કુલ દડા કેટલા હશે? 8 હશે, બરાબર? એક થેલામાં મેં 3 પ્રકારના દડા છે. એની અંદર લાલ કલરના 5 દડા છે, સફેદ કલરનો 1 દડો છે અને કાળા કલરના 2 દડા છે, બરાબર છે? તો આપણી જોડે કુલ દડા 8 છે. હવે એક થેલામાંથી આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે યાદચ્છિક રીતે એ થેલામાંથી યાદચ્છિક રીતે 1 દડો બહાર કાઢવામાં આવે છે. તો એ 1 દડો કયો હોઈ શકે છે? તો અહીંયા આપણને પ્રશ્ન એક કઈ રીતે લખેલું હોઈ શકે છે કે યાદચ્છિક રીતે કાઢતા. બરાબર છે? આપણને આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે કે યાદચ્છિક રીતે દડો કાઢતા એ દડો કાળો હોય તેની સંભાવના શું થશે, બરાબર છે? આપણે એની સંભાવના કઈ રીતે શોધવી? તો આપણે પહેલો પોઈન્ટ શું પણ ખબર છે તમને કે થેલામાંથી દડો કાઢતા દડો કાળા કલરનો હોય તે ઘટના એ કહેતા. આપણે એ વસ્તુને નામ આપીશું, બરાબર છે? આપણે શું કરીશું? પહેલા એ વસ્તુને નામ આપીશું. તો લખીએ અહીંયા દડો કાઢતા તે કાળો હોય તે ઘટના એ કહેતા, બરાબર છે? હવે આપણને જે વસ્તુ બની છે એનું ચોક્કસ નામ મળી ગયું છે કે આને આપણે ઘટના એ કહીને બોલાવવાનું છે, બરાબર છે? તો હવે આપણે એનું સૂત્ર મૂકીશું. એનું સૂત્ર ખૂબ જ સહેલું છે જે તમને તરત જ યાદ રહી જશે. જો કે ઘટનાનું નામ લખ્યું છે તો અહીંયા P of A આવશે. એ કેમ? તો જે ઘટનાનું નામ છે અહીંયા P of A અહીંયા લખવાનું છે, બરાબર? ઘટનાનું નામ એ રાખીશું આપણે એટલે અહીંયા A આવશે. અને આગળ શું આવશે? તો જે ઘટના એ છે એના પરિણામો શોધવાના છે. કઈ રીતે? તો પહેલા લખવાનું કે ઘટના એના પરિણામો અને છેલ્લે લખવાનું કુલ પરિણામો. બરાબર છે? કોઈ પરિણામો.
હવે આપણે જોઈએ તો ઘટના એના પરિણામો કેટલા છે, તો પહેલા આપણે લખી દેવાનું આગળ કે ઘટના એ કોણ છે, તો કે જો દડો આપણે કાઢીએ છીએ અને દડો કાળા કલરનો નીકળે તે ઘટનાને આપણે એ કીધી છે. તો ઘટના એ બરાબર કાળો દડો. કાળા દડો કેટલા છે? અંદર 2 દડા છે કાળા કલરના. તો આ ઘટના એના પરિણામ કેટલા આવશે? 2. અને કુલ દડા, કુલ પરિણામો, અને પરિણામ એટલે દડા, કુલ દડા કેટલા છે? તો આપણી જોડે અહીંયા કુલ દડા 8 છે. આપણે નીચે કુલ પરિણામોમાં 8 લખીશું. બરાબર છે. હવે આને m કહેવાય અને આને n કહેવાય. તો આપણે લખીશું p of a બરાબર m/n. તો 2/8. આના છેદ આપણે ઉડાડ્યા હોય તો આપણે છેદ પણ ઉડાડી શકીએ છીએ. આપણે એમનેમ પણ, જો કોઈને ના ફાવતું હોય તો કોઈને ટાઈમ ઓછો હોય તો આપણે એમ જ રાખી શકીએ છીએ. એના બી આપણને ફૂલ માર્ક મળે છે. આનો કોઈ માર્ક આપણને કટ થતો નથી. આપણે ઉડાડ્યો હોય તો ઉડાડી શકીએ. 2 × 2 અને 2 ચોક 8. બરાબર. આ આપણો આન્સર આવે છે. તો હવે આપણે આવા જ દાખલા બીજા છે સ્વાધ્યાયના, એ હું તમને કરાવીશ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ આવા જ સારા